નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત। આજે આપણે જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4। પાઠનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો। રાષ્ટ્રની વાત આવે એટલે એકાદો શેર થઈ જાય, સાંભળો છે ને। लाए है तूफान से कश्ती निकाल के, मेरे बच्चे तुम इस देश को रखना संभाल के, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का तिल में है। तो આવી જુનૂન ભરી શાયરીઓ સાંભળીને આપણું હૈયું ખોલ ઉઠે, લોહી ઉકળી ઉઠે છે અને થનગણાટ થવા લાગે છે। તો વિચારો કે આ ચળવળ દરમિયાન આ જે રાષ્ટ્રીય નેતાઓ હતા એમનું શું થયું હશે। એમને મા ભૌમની ભારત માતાની હાકલ પડતી છે તો જેમ ઘોડાહરની અંદર ઘોડાઓ એકસાથે વસૂટે એમ અંદરથી રાષ્ટ્રપ્રેમ કદાચ જાગતો હશે અને ઘર છોડી અને મા ભૌમ ખાતર, ભારતી ખાતર એ લોકો હોમાવા માટે તૈયાર થતા હશે। તો એવા જ એક પાઠની આપણે શરૂઆત કરીએ। નાના નાના પ્રશ્નથી મોટા પ્રશ્ન અલગ લેક્ચરમાં આવશે। ઓકે, ચાલો શરૂ કરીએ આપણે। પહેલો પ્રશ્ન છે, સ્વરાજ પક્ષના સ્થાપક કોણ છે? તો એનો જવાબ જવાહરલાલ નહેરુ। પછી બીજો પ્રશ્ન, બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? તો જવાબ ઈસવીસન 1905માં। ક્યારે? 1905માં। પછી જો ભાગલા પડ્યા ને પછી આંદોલન થયું, આંદોલન થયું ત્યારે ભાગલા રદ કર્યા। તો એ પ્રશ્ન આવ્યો, જો બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા? તો જવાબ છે 1911માં। પણ કેટલાય બધા આંદોલન કર્યા, ઘણી બધી ચળવળ ચલાવી ત્યારે આ બધું થયું। 6 વર્ષે એ બંગાળના ભાગલા રદ કર્યા। પછીનું, ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું? જવાબ છે 1915માં। કાયમ માટે ભારત આવ્યા। એ પહેલાં તો એ બેરિસ્ટરની પદવી માટે દક્ષિણ આફ્રિકા બાજુ હતા, ત્યાં પણ એને કાળા ગોરાનો રંગભેદનો સામનો કરવો પડ્યો હતો। પછી છે ચોરી ચોરા કાંડ ક્યારે બન્યો? તો 1922માં। ખબર છે ને, ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું। આ આંદોલનમાં હિંસા નહીં ફેલાવવાની વાત હતી, આપણા સ્વયંસેવકોને વાત કરી હતી, પણ ઉત્તર પ્રદેશના ચોરી ચોરા ગામની અંદર આપણા સ્વયંસેવકો, અહિંસક સેવકો ઉગ્ર બન્યા અને પોલીસ ચોકીમાં કંઈક 22 જેટલા, ખોટું હોય તો કદાચ કોમેન્ટ કરીને સાચું કહેજો, 22 જેટલા પોલીસ જવાનોને જીવતા સળગાવી દીધા। એ આપણા ગાંધીજીના માણસોએ, સ્વયંસેવકો એમ। તો એનાથી છે ને ગાંધીજીને દુઃખ લાગેલું હતું, એ વાત આવશે આગળ। પણ એ જે હત્યાકાંડ છે ને એ ચોરી ચોરા ગામ છે ત્યાં બન્યો અને જે ઘટના બનીને કાંડ શબ્દ આપેલો છે। તો ચોરી ચોરા કાંડ ક્યારે બન્યો? તો જવાબ છે 1922માં। જો 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું, 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું। પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો ખબર જ છે, મંગલ પાંડે। મંગલ 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 હો। તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગળ પાંડે। ભારતમાં બ્રિટિશ શાસન સમયે સૌથી મોટો પ્રાંત કયો હતો? એ વખતે સૌથી મોટો પ્રાંત હોય ને બંગાળ છે, સમૃદ્ધ એવો હતો।
ખેતી એવી હતી એમની. અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા? તો અંગ્રેજો હતા ને એ ઓલી બે મીંદડી, બે બિલાડી કંઈક રોટલાનો ભાગ પાડતી હોય ને વચ્ચે કેમ વાંદરો બને, એમાં વાંદરાનું કામ એણે કરેલું અંગ્રેજોએ, કે બંગાળના ભાગલા પાડી દેવાના હતા કે જેના કારણે છે ને એ વ્યવસ્થિત ભારત ઉપર પકડ જમાવી શકે. એટલે અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા? તો કે કોમવાદને ઉત્તેજન આપવા. હિન્દુ અને મુસલમાન ઝઘડે ને એટલે એને ફાયદો થાય. બે બિલાડી વચ્ચે આ વાંદરો ફાવી જાય. મંકી સાલા. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા? જો બંગાળના ભાગલા કયા વાઇસરોય? તો આવશે લોર્ડ કર્ઝન. વાઇસરોય કર્ઝન, લોર્ડ નહીં, વાઇસરોય કર્ઝને. પછીનો પ્રશ્ન, બંગાળના ભાગલાનો અમલ થયો એ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આવ્યો તો જવાબ છે રાષ્ટ્રીય શોક દિવસ. શોક મનાવ્યો. ઘણી વખત નાનું તો આપણું ઘર હોય, પરિવાર હોય, અને માતા પિતાથી નવા પરણેલા પતિ પત્ની અલગ થતા હોય ઝઘડીને બાંધીને, ત્યારે માતા પિતાને કેટલું દુઃખ હશે, અને એમાં એ ઘર ભરીને સામાન ભરીને જતા હશે, તો ઓલા બે માણસ જે જાય છે એના મોઢામાં સુખ હશે, પણ માતા પિતાના મોઢા પર દુઃખ હશે, શોક હશે. આવું જ કંઈક ઘટના એ બનેલી છે. ઈસવીસન 1906 મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? જો અંગ્રેજોએ ઘા કર્યો, નસરી થઈ, તરત મુસલમાનો જાગૃત થયા અને 1906ની અંદર એક અલગ સંગઠન બનાવ્યું, નામ આપ્યું મુસ્લિમ લીગ. શું નામ આપ્યું? મુસ્લિમ લીગ. કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે? તો જવાબ છે એનો વાઇસરોય મિન્ટોને. કોને? વાઇસરોય મિન્ટોને. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? આ તો ખાસ યાદ રાખજો. ભલે શહીદ મંગલ પાંડે થયો, પણ ક્રાંતિકારી જે ચળવળ ચલાવવી જોઈએ એની શરૂઆત કોણે કરી? તો કે આવશે વાસુદેવ બળવંત ફડકેએ. એને પ્રતિજ્ઞા લીધી ને કે હું કેશ કર્તન નહીં કરાવું, વાળ નહીં કપાવવાની, એને પ્રતિજ્ઞા લીધેલી હતી. પછી ઈસવીસન 1907 સુરતના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના કયા બે ભાગ પડ્યા? તો જો સુરતની અંદર 1907 કોંગ્રેસનું અધિવેશન ભરાણું અને એમાં પાછા બે ભાગ પડ્યા કોંગ્રેસના. હવે હિન્દુ મુસલમાન નહીં, એ બંગભંગ કહેવાય. પણ આ તો કોંગ્રેસના જે આપણે પાર્ટી હતી ને, કોંગ્રેસ પક્ષ, એમાં જ બે ભાગ પડી ગયા. કયા બે ભાગ? તો જહાલવાદ, મવાળવાદ. મતલબ કે બે વિચારધારા થઈ ગઈ. જહાલવાદવાળા એમ કહે છે આપણે ઉગ્ર રીતે, ક્રાંતિકારી રીતે લડવું છે, તો મવાળવાળા એમ કહે છે ભાઈ ઉગ્ર નહીં, શાંતિથી, અહિંસક રીતે લડવું છે. એટલે મવાળવાળા હતા ને એ શાંત હતા. કેવા હતા? શાંત. જહાલવાદવાળા હતા ને એ કેવા હતા? ઉગ્ર હતા. અને જહાલવાદમાં તો ઓલા ત્રણ ત્રિપુટી આવે છે, લાલ, બાલ અને પાલ. તો સુરત અધિવેશનમાં 1907ની અંદર કોંગ્રેસના ભાગલા પડ્યા, જહાલવાદ અને મવાળવાદ. પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કઈ નીતિ અપનાવી? તો લાલ, બાલ, પાલની ત્રિપુટી એ જહાલવાદી હતા, મતલબ કે ઉગ્ર ક્રાંતિકારી સંગઠનમાં માનતા હતા, ઉગ્ર સંઘર્ષમાં માનતા હતા. તો લાલ, બાલ, પાલ કઈ નીતિ સાથે જોડાણા? જહાલવાદ. તો એક તમને કોમેન્ટ કરવાનું કહીશ કે લાલ, બાલ, પાલનું પૂરું નામ, મતલબ કે લાલ એટલે કોણ, બાલ એટલે કોણ અને પાલ એટલે કોણ, મને જરા કોમેન્ટ કરજો. હું જાણું કે તમને આવડે છે કે નહીં. ખરા ઇતિહાસકાર અને આ પાઠના તમે ભોમ્યા છો કે નહીં મને ખબર પડે. ઓકે. અને શૈક્ષણિક હેતુ માટે
આ મારી ચેનલ ચાલે છે, એટલે કોઈ નવા સભ્ય જો સાંભળતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મારું પણ હિત છે, મારો પણ ફાયદો છે, 100%ની વાત છે. બરાબર, તમને ફાયદો છે, મારું છે. એટલે કોઈ નવા કોઈ વ્યક્તિ મારી ચેનલમાં જોડાય એમને સાંભળતા હો તો એટલું મારું કામ કરજો. ચલો આગળ વધીએ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે લઈને જ જંપીશ, તે મેળવીને જ જંપીશ, આવું કોણે કહ્યું? તો ભાઈ ઉગ્રવાદ જ છે ને, આમાં ઉગ્ર થયા છે. જો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, મેળવીને જ લશ, જંપીશ, આ ઉગ્રતા છે. અને ઉગ્રતામાં ઉગ્રવાદી કહેવાય છે, અને એ છે બાળ ગંગાધર તિલક. જો અહીં એક નામ મળી ગયું, બાલ. બાલ એટલે બાળ ગંગાધર તિલક. હાલો, બે તમારે લખવાના રહ્યા કોમેન્ટની અંદર. લાલ ને પાલ કોણ? આગળ જોઈએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા શ્રી અરવિંદ ઘોષે તૈયાર કરી. જો શસ્ત્ર સાથે ક્રાંતિ કરવાની વાત કરી છે. પછી શ્રી અરવિંદ ઘોષનું એના ભાઈનું નામ શું છે? અરવિંદ ઘોષના ભાઈનું નામ, તો એનું નામ છે બારિન્દ્ર કુમાર ઘોષ. બોલો, એક જ પરિવારના 2 સભ્યો. ધન્ય છે એમની માતાને જનેતાને. ત્યાર પછી જોઈએ, બારિન્દ્ર કુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે કોણ મળ્યું? તો જવાબ છે સાંકરિયા સ્વામી. તમને એમ થઈ સાંકરિયા સ્વામી કોણ? તો એનો પ્રશ્ન જો આવ્યો કે સાંકરિયા સ્વામી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોની સાથે હતા? કાંઈ જેવા તેવા નહોતા હો ભાઈ, આ લાંબી રેસનો ઘોડો હતો. કારણ કે 1857ના સંગ્રામમાં એ હતા. એ કોની સાથે હતા સાંકરિયા સ્વામી? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર કોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો? તો છે વાઇસરોય મિન્ટોની બગી ઉપર. જો અમદાવાદની અંદર હો, અમદાવાદના રાયપુર દરવાજા બહાર કોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો? તો એ બગી કોની હતી? વાઇસરોય મિન્ટોની. પછી શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી? તો અરવિંદ ઘોષે ક્રાંતિકારીની યોજના લખી હતી, ભવાની મંદિર નામનું પુસ્તક હતું. એમાં આ તો બહુ યાદ રાખજો, આઈએમપી છે. અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના લખી હતી? તો કે ભવાની મંદિર. અથવા એમ પણ પૂછાય, ભવાની મંદિર કોનું છે? તો એ પુસ્તક છે અરવિંદ ઘોષનું. નકર મહુવાની અંદર એ છે ભવાની મંદિર, પણ એ મંદિર છે. અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? જો અંગ્રેજ એક વ્યક્તિ હતો વિલિયમ વાયલી, અને એની હત્યા કોણે કરી? તો એ છે મદનલાલ ધીંગરા. જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી? જો ઠેઠ જર્મનીમાં. અને કઈ સંસ્થા? તો કે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ. આવું સંગઠન કોણે બનાવ્યું? એ પાછો જર્મનીમાં. તો નામ છે ચંપક રમણ પિલ્લાઈ. ચંપક રમણ પિલ્લાઈ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? તો એ તો યાદ જ હોય, મેડમ ભીખાઈજી કામા. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી કોને મોકલી? કારણ કે મદદ માટે મોકલેલી હતી. તો એને મોકલી હતી રશિયાના ઝાર રાજાને. કોને? રશિયાના ઝાર રાજા. રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિવીરોને બધી જ મદદ કરવાનું વચન આપ્યું? તો રશિયાનો એ વ્યક્તિ છે ટ્રોટસ્કી, જેને બોલ્શેવિક ક્રાંતિ કરી હતી. બોલ્શેવિક ને
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો કે રંગભેદની વિરુદ્ધ નીતિ. આ ટ્રોટેસ્કી છે એ મોલ્શેવિક છે કે બોલ્શેવિક? મને કોમેન્ટ કરજો. ચલો આગળ જોઈએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો જવાબ છે રંગભેદ વિરુદ્ધ. જો રશિયામાં બે વ્યક્તિ હતા, એક લેનિન અને એક ટ્રોટસ્કી, એક મોલ્શેવિક એક બોલ્શેવિક. જરાક સ્પષ્ટતા માટે ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. ચલો આગળ જોઈએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો રંગભેદ વિરુદ્ધની નીતિ. પછી ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો રાજકીય ગુરુની વાત આવે તો ગોપાલ કૃષ્ણ ગોખલે. જો ભૂલ ન પડે એ હાટો મેં બે બાજુમાં એક સરખા પ્રશ્ન મૂક્યા. રાજકીય ગુરુ કે તો ગોપાલ કૃષ્ણ, પણ આધ્યાત્મિક ગુરુ કે તો આવશે શ્રીમદ રાજચંદ્ર શતાવધાની. જો રાજકીય ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ તો શ્રીમદ રાજચંદ્ર. કયો કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય છે? તો એ છે રોલેટ એક્ટ. પછી જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? તો બધાને ખબર છે, પંજાબની અમૃતસરમાં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પંજાબના કયા તહેવારના દિવસે બન્યો હતો? તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે ને એ વૈશાખી નામનો તહેવાર હતો અને એ દિવસે આ ઘટના બની. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો? નીચ, પાપી, દુષ્ટ, નરાધમ કહી શકાય એવો, કે નરકમાં જગ્યા જેને ન મળે અને રાક્ષસ કરતાં ભયાનક એવો એક વ્યક્તિ હતો અને અંગ્રેજ હતો. નામ છે જનરલ ઓડોનિલ ડાયર, જેને આપણે જનરલ ડાયર કહીએ છીએ તે. કારણ કે એક પણ જાતની સૂચના વગર અંધાધૂંધ બેફામ ગોળીઓ, અને એવી જગ્યાએ જ્યાં નીકળવાની જગ્યાએ નહોતી. એટલે હિટલર કરતાં હિટલરે કંઈક ખારો હશે એવું લાગ્યું. તો આ જનરલ ડાયર નહીં, આ જનરલ કાયર કહેવાય. પછી છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી કોના પક્ષે જોડાયું? તો કે તુર્કી તો જર્મનીના પક્ષે જોડાયું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને ત્યારે ઇસ્લામ ધર્મના ખલીફા ધર્મગુરુ કોણ હતા? તો એ હતા તુર્કીનો સુલતાન હતો. અસહકારના આંદોલનને કોંગ્રેસના કયા અધિવેશનમાં બહાલી મળી? તો કે અસહકારનું આંદોલન કરવાનું છે આવી મંજૂરી ક્યારે મળી? નાગપુર અધિવેશનમાં. અસહકારના આંદોલનની શરૂઆત ગાંધીજીએ કયા ખિતાબોનો ત્યાગ કર્યો? અસહકારનું આંદોલન કરવાનું હતું એટલે ગાંધીજીને જે અંગ્રેજે ખિતાબ આપ્યો હતો ને એ પરત આપ્યો. એ કયો ખિતાબ? તો આવશે કેસરે હિન્દ. જો નાઇટવુડ નહીં, એ રવિન્દ્રનાથ ટાગોરને મળેલો હતો. નાઇટવુડ છે ને એ રવિન્દ્રનાથ ટાગોરને મળેલો હતો, એટલે એ નહીં આવે આમાં. ચાલો પછીનું જુઓ. અસહકારના આંદોલનની શરૂઆતમાં નાઇટહુડ સન્માનનો ત્યાગ કોણે કર્યો? નાઇટહુડનો સન્માનનો ત્યાગ તો એ છે રવિન્દ્રનાથ ઠાકુર કે ટાગોર. અસહકારના આંદોલન દરમિયાન હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે કયો બળવો થયો? જો હિન્દુ જમીનદાર મુસ્લિમ ખેડૂતો તો આવશે મોપલા બળવો. કયા બનાવને લીધે ગાંધીજી અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું? તો એ ઘટના આપણે અગાઉ વાત થઈ એમ ચોરાચોરીના કાંડ કે ઘટના. ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ કયા પક્ષની સ્થાપના કરી? તો એ આવશે સ્વરાજ પક્ષની. કોનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો આવશે ચિત્તરંજન દાસ. જો એ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ નહીં, એમના પિતા. મુસ્લિમ કોમવાદના પિતા કોણ છે? લોર્ડ મિન્ટો, અગાઉ વાત થઈ.
વાઇસરોય મિન્ટો પણ કહેવાય. સૌપ્રથમ ભારતનું રાષ્ટ્રધ્વજ કોણે તૈયાર કર્યો? મેડમ ભીખાઈજી કામા. ફરીવાર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. ચાલો પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? તો 13 એપ્રિલ 1919ના રોજ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? તો કે 13 એપ્રિલ 1919ના રોજ. કયો કાયદો કાળો કાયદો કહેવાય? તો કે રોલેટ એક્ટનો કાયદો. ભાગલા પાડો અને રાજ કરોની કપટ નીતિ કોણે અપનાવી? તો કે વાઇસરોય કરઝને. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય? તો હમણાં જ આપણે શરૂઆતમાં જોયું રાષ્ટ્રીય શોક દિવસ. અને સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, મેળવીને જ જંપીશ, આવું કોણે કીધું? બાળ ગંગાધર તિલકે. અને છેલ્લું, કયા એક્ટથી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય નષ્ટ થયું? મતલબ કે વ્યક્તિ સ્વતંત્રતા અને જે બોલવાની સ્વતંત્રતા બેય નષ્ટ થઈ. એ એક્ટ કાયદો કયો? તો એ કાયદો એટલે રોલેટ એક્ટ. ગુનો સાબિત થાય કે ન થાય, ખાલી શંકાના આધારે એને સજા પડતી, જેલમાં પૂરતા. આ એવો કાયદો હતો, માત્ર શંકાના આધારે. એટલે તો આ ગાંધીજીને બધી કાળો કાયદો કીધો હતો. રોલેટ એક્ટને કયો કાયદો કીધો? કાળો કાયદો. ચલો તો અહીંયા આપણે શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચર પૂરો કરીએ. મને કદાચ એવું લાગે છે કે વિડીયો ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો જ મિત્રો તમારે લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્ર સુધી પહોંચાડવાનું અને મારું નાનું કામ કરવાનું કે વચ્ચે વચ્ચે થોડીક તમને એમ લાગે કે જરૂર જણાય તો કોમેન્ટ કરજો. ઓકે, ચલો અસ્તુ. તમારો દિવસ શુભ રહે, તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ થાય એવા મારા શુભાશીષ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કારણ મારા એટલે કે આ ચેનલ હું એકલો ચલાવું છું અને એક નાનામથા ફોનના માધ્યમથી ચલાવું છું. એટલે મારે એવું કોઈ ટીમ છે નહીં. એટલે મારા એકના આશીર્વાદ જે જોનાર જેટલા છે બધાને બધા સફળ થાવ એવી શુભકામના.